જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લે ડોહાને શું થયું? કેટલી વાઈટ થાય જોત ખરો તો ઈ। લે કાડો હા શું થયું? કોણ જાણે પગ જલાઈ ગયા છે। એમનેમ જલાઈ ગયા? હવે કાંઈ ખબર ન પડી। કાલ બપોરે ખાઈને હું તો અને ઉઠ્યો ને તો આખું શરીર જલાઈ ગયેલું હતું। માંડ તો બધાએ ઘરનાએ ભેગા થઈને ઊભો કર્યો અને પછી થોડીક વાર આયલો ને તો સારું થઈ ગયું, પણ પીડા ચાલુ હતી ને તે પછી દવા લઈ આવ્યો કાલ સાંજે। રિપોર્ટ કરાવ્યો? હા, રિપોર્ટ મારા ઘરની વાહે ડોક્ટર રહ્યો ને એની પાસેથી કરાવ્યો, છોકરા કરાવ્યા। શું આવ્યું? ચિકનગુનિયા નથી ને? ના, ચિકનગુનિયા નથી। એ ડોહા, તમને લગભગ ચિકનગુનિયા જ હોય, પણ તમે આવા નાના જગ્યાએ રિપોર્ટ કરાવો એમ ન આવે। ચિકનગુનિયાનો સ્પેશિયલ રિપોર્ટ થાય, ઈ કરાવવો પડે, લગભગ 1200-1500 રૂપિયાનો થાય હે। ના, મને ચિકનગુનિયા નથી હો। ચિકનગુનિયા નથી। ડોહો ભલે માનતો નથી, પણ મને એમ લાગે છે આને ચિકનગુનિયા હશે। હા રાજુભાઈ, હા કાલ કમાન બાન દાડો હતો, હા। અહીંયા ભજનમાં પછી કઈક તમે ફાળો લખાયો તો રોકડા દીધા કે બાકી રાખ્યા? એ મેં તો રોકડાય નથી દીધા ને લખાવ્યાય નથી। જે મારે દાન પૂન કરવું હતું ને એ ઓલો ભજન ગાતી હતી ને બાઈ એની માથે ઉડાડી દીધા। કેટલાક ઉડાડ્યા? જો ધર્મનું કામ હાલતું હોય ને ત્યાં પૈસા દેવા જ પડે, હા દેવા। અને મારો જીવ નો હાલે વિપલા, હું મારી રીતે દઉં। હા બરાબર। આમ કેટલા દીધા? 100 રૂપિયા ઘરેથી લઈને નીકળો તો બરાબર। એમાં 20 રૂપિયાના બીડી બાકર લીધા, હા 30 રૂપિયાની બામ લીધી, 50। અને છોકરાઓ કે મારે સવારે બિસ્કિટ ખાવા છે તો 2 પડીકા બિસ્કિટના લેતા આવજો, તે 2 બિસ્કિટના પડીકા છોકરાઓ હાટું લીધા। અને હમણાં એલચી થઈ રહી છે તે 20 રૂપિયાની એલચી લીધી, 10 રૂપિયા વધ્યા એ ઉડાડી દીધા। ઘણા તોય 10 ઉડાડ્યા હોતે। દેવું જ પડે ને ભાઈ, આ ધર્માદુ આ તો ભવનું પાથું કહેવાય વિપલા। આ ઉપર આપણે જાહું ને તો ભગવાન આ રૂપિયાનો હિસાબ નહીં માંગે, ઉપર જેટલા મોકલાય છે ને હા એનો હિસાબ માંગે। પણ દાડામાં લાડવા તો 10-15 ખાઈ ગયા હતા ભાઈ। હવે જો લાડવા વસ્તુ એવી છે ને, આપણે મોઢામાં લાડવો મૂકીને એટલે આપણો જીવ નો રહે। હા 10-15 તો નહોતા ખાધા વિપલા, પણ 8 ખાધા હતા। 8 ખાધા હતા તો એક લાડુ અત્યારે કેટલાનો? 15 રૂપિયાનો થાય, અને તમે રાજુભાઈ 10 રૂપિયા ઉડાડ્યા કલાકાર ઉપર। જો વિપલા, ધર્માદુ વસ્તુ એવી છે કે આપણો જીવ હાલે ને એ પ્રમાણે દેવાય વિપલા। 10 રૂપિયા થોડા ન કહેવાય ભલા માણા। આમ જો 10 રૂપિયા જિંદગી આખી તમે હાથમાં રાખો ને તો એમાં ઓછા ન થાય। હા નો થાય ઓછા, સાચી વાત હે ને? અને હું તો હારો માણા કહેવાવ, એ કમાનો હારો આવ્યો તો ને એ તો ચીલર ઉડાડતો હતો, રૂપિયાની નોટું। ઓલા કલાકાર લાગ્યા નહીં હોય? હે લાગ્યા નહીં કલાકાર? નોટું હતી, નોટું। હા રૂપિયા વાત। હા, એમ તો એક જણાએ ચીલર ઉડાડ્યું, ઓલા મંજીરાવાળાના આંખમાં લાગ્યું તો બિચારાને તકલીફ થઈ ગઈ હતી, પણ વાંધો ન આવ્યો, ડોરો ફૂટ્યો નહીં। હા એ સાચી વાત છે। તોય બિચારાને લોહી જરતું હતું તોય છૂટી જ ગયો તો। એ તો બિચારે પૈસા લીધા એટલે એ તો એનો ભાવ ભજવવો જ પડે ને। હા, કોઈ ખોટું અત્યારે કરે જ નહીં। ના નો કરે। તમે કર્યું ખોટું? શું 8 લાડવા ખાઈ ગયા, 10 રૂપિયા ઉડાડ્યા, એ કર્યું નહીં તમે ખોટું? બીજાને શીખામણ દ્યો। હું મરી જઈશ તઈ હું કઈ લાડવા કમો મૂકી દે? કમો લાડવા મૂકી દે? એ તો હું કહીશ હવે એને શું કે જો રાજુભાઈ 8 લાડવા ખાધા ને 10 રૂપિયા ઉડાડ્યા છે, હવે તારી રીતે તું સમજીને વિચારીને હાલજે। હું હે કહેવાનું ન હોય કાકા, આખા ગામને ખબર જ છે કે દાડો હોય ત્યાં રાજ્યના લાડવા પાકા જ હોય 10 થી 12। ડાયર વગર તો મારે હાલે જ નહીં, પણ એમાં એવું હતું ડાયર થઈ રહી હતી। હા છેલ્લે એક બકડી વધ્યું હતું ને તે ડાયર પડી હતી ને હું વળી ડાયરને ટપવા ગયો, હા તે મારો પગ ડાયરને અડી ગયો, તે ડાયરનું બકડી વફદીને ઊંધું। ખબર નથી પડવા દીધી કોઈને। ખબર પડવા નથી દીધી ને? હું ખબર પાડીશ, હવે હું કમાને કહીશ
કે જો આ દાડામાં ડાય તૂટી હતી ને રાજુભાઈ ઠેબુ માર્યું તગારું તો ઢોર નાખી. કહી દ્યો ભાઈ બંધ સમજીને હાસી વાતો તમને કરી છે તો તમે છે ને વાતને લીક કરી નાખો છો. લેખ કરવી જ પડે ને. હાલો હવે જાઓ. હજી એક ડોસી જાય એમ છે, તૈયાર રાખજો લાડવાની. હવે લાડવા તો હાજા થાય ને. કેમ ઊભું નથી થવાતું? કઈ સૌ ઉભો ઊભું કેમ નથી થવાતું? ઉભો તો કર પછી તને વાત કરું. આરામ ના ખાવ ને એટલે આજ થાય. 10 રૂપિયામાં 8 લાડવા દાબી જાય. એમ નહીં થવાય, એમ નહીં તોય ખંભો પકડ હું અહીં ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. હાલો. ઉભો રહેજો, એ ઉભો રહેજે નકર લાકડી કેમ હાવ જલાઈ ગયું બધું? આ બધું જલાઈ ગયું છે. કર ઉભો કર. ભારે થઈ રહ્યું. ટાંગા જલાઈ ગયા એવું લાગે છે. આ કેમ ટાંગા જલાઈ ગયા? એલા 2 દી થયા તાવ આવ્યો તો ને તો વાયરસ કઈક નીકળ્યો છે નવો. હા હા તે ડોક્ટરે કીધું કે થોડાક દી ધ્યાન રાખજો. મને તો ચિકનગુનિયા જેવું લાગે છે. ના હો ચિકનગુનિયા છે રાજુભાઈ, આમાં એક ભાઈને થયું તો નામ જ હતું. ના ચિકનગુનિયા નથી ભાઈ, હાવ ખોટી વાત હો. આ કોઈના બાપનું નહીં માને. અને ચિકનગુનિયા છે પણ આ કોઈના બાપનું માનશે નહીં. કોણ જાણે આ શું ભૂંડા કરમ કર્યા છે તે શરીર આખું જલાઈ ગયું. કેટલા ડાક્ટરની દવા લીધી કાંઈ ફેર જ ન મરે, ફેર જ ન મરે. કોણ જાણે રોજ નવા રોગ જાગે છે ભમરારા. હે ભગવાન, કોરોના આવ્યો, કોરોનામાંથી બૈસા તે વળી આ બીજું કઈક આવ્યું. હે ભગવાન, મને એકને તકલીફ નથી, કઈ ઘરો ઘર છે. હે ભગવાન, કોઈ ખારો ડાક્ટર ગોતવો જોઈશે. હુતા ભેગું શરીર જલાઈ જાય છે, આખો દી વાંધો નથી આવતો. જો અત્યારે બરોબર સીડી ચડાય છે. કોણ અવાજ કરે છે? લે આ તો રાજુ બાપા છે. હાયરા 4 પગે કા સીડી ચડે? આ રાજુ બાપા હું થયું? કાંઈ નથી થયું બટા, આ જિંદગી છે હાજા માંદા થયા રાખી. તાવ આવે છે 2 દી થયા. દવા લીધી? દવા લીધી હો. એ હું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કાંઈ વાંધો નથી, પણ બટા આ ડોક્ટરની દવાથી કાંઈ ફેર નથી પડતો. તે તારા બાપાએ ઓલી અમદાવાદથી કંઈક કુરિયરમાં મંગાવી હતી, એ ડોક્ટરના નંબર દેજે ને. એ તમને હું નંબર દઈ, પણ મારા બાપાએ જે દવા મંગાવી હતી ને રાજુ બાપા, એ તો ચિકનગુનિયાની હતી. તમને ચિકનગુનિયા થયા છે? ચિકનગુનિયા નથી થયો, મારું ખાલી શરીર જલાય છે બટા. અને ચિકનગુનિયા થયો હોય તો મને તને કહેવામાં શું વાંધો છે? હા છે ને હા, પગ દુખી બેહી જાવ, હેઠા બેહી જાવ. એ ભગવાન, ઓ હાયા પાછા તમે ધાબે સેટ ચાડ્યા, મને રાડ નાખી હોત તો હું એટી આવી જાત રાજુ બાપા. ધીરે બેહજો. એ બાપા, ઓય માં. હે રાજુ બાપા, હા તમે મને કીધું હોત તો હું આવી જાત હેઠી. નીચે આવી જાત, ઉપર કા આવ્યા ધાબા માથે? એ નીચે તારી માને કીધું, હા કીધું આ અમદાવાદ વાળાનો કઈક નંબર બંબર દ્યો. હા એ તારા બાપા તો ગયા છે કૂપનની દુકાને ચોખા લેવા. હા. તે કે થોડી ઉપર છે, તમે કીધું લે સડી જાવ, પણ સડાણું નહીં બટા, પગમાં ગોટલા સડી ગયા. ઓહો હો હો. ભાઈ કરી તમે તો રાજુ બાપા. બહુ કરી ભાઈ, શું કરું કે આ કરમની કઠણાઈ બધી. હા અને જિંદગી આખી હેરાન થયા, જાતે જિંદગી જો આ શરીર જલાઈ ગયું. હવે આમાંથી તો હું હાજો થઈ જાઉં ને તો સારું ભાઈ. જો તમને સારું થઈ જાય ને રાજુ બાપા, તો તમારા તરફથી હું ભોળાનાથને દૂધની લોટી ચડાઈ આવીશ. પૂછો કેમ? કેમ ગગી? કેમ કે છેલ્લા 6 મહિનામાં તમે કેટલા બીમાર પડ્યા. જો સૌથી પહેલી ઓલી તમને બહુ ઉલટી થતી હતી, તેમાં તમને ઇન્ફેક્શન થઈ ગયું હતું. ના, મને ઇન્ફેક્શન નહોતું થયું, તો ઈ બીજું કાંઈક હતું. આ ડોહો ની માનવા દે. ઈ પછી માન એમાંથી સારું થયું તમને. ત્યાં તમને ઓલું હુમલો આવી ગયો તો. ઈ બટા મને હુમલો નહોતો આવ્યો. તો એ રાત તમારી છાતી દબાતી હતી ને, તે છોકરા મને દવાખાને લઈ ગયા. તે ડોક્ટર કે ઓમ જાજુ કઈ તકલીફ નથી, પ્લેન બેહારવું પડશે. એટલે પ્લેન બેહાર્યું છે, હુમલો ન થાય. આ એવડું ઈ આ ડોહો નહીં માનવા દે. અને જો એમાંથી સારું થઈ ગયું
તમને રાજુ બાપા. પછી તમને હાથમાં ઓલો કઈ કાળો ચાંબો પડ્યો તો ચામડીનો રોગ થયો તો યાદ છે? ના બટા, ઈ મને કઈ સાંભળીનો રોગ નતો થયો. તો ઈ પાપડ તરતા હતા ને તેલમાં, તે તેલ ઉડ્યું હતું. હે કેવડું ઈ હતું. હાલો હવે જો તમે બેહી ગયા છો માથે તડકો છે ને મારા બધા મરચાના ડીટીયા તોડવાના છે, દરાવવાના છે. હવે એક કામ કરો, હેઠે હાલો માર બાનકો સા બનાવી દે. હાલો ઊભા કરું. થઈ જાઓ ઊભા. પગ દુખે છે? ઊભી રહે, એક કામ કર, હા ખંભો પકડ. હા, હાલો. એમ નહીં, તો બે ખંભા પકડ એટલે મોતર. એમ કેમ ઊભા કરી હગીશ તમને રાજુ બાપા? એક કામ કરો, એક બાજુથી અહીં પકડી લો, એક હાથેથી આવડિયા દિવાલ. હા ઈ પકડી લ્યો. અહીંથી આ પકડી લ્યો. ટેકે. હા હવે હાલો થાવ ઊભા. નો થવાય, તારા ખંભા જ પકડવા પડશે. હે ભગવાન, પકડ ખંભા. આ રાજુ બાપાએ હદ કરી છે. હાલો. હા એમ, એ ઓય મારી રે. જાતી સિંગે પણ આમ શ્વાસ ચડાવી દીધો રાજુ બાપા. હાલો તો હવે તમે ધીમે ધીમે નીચે ઉતરો. હું આનું તગારું ભરલો મરસાનું અને આવું શું ઉતરાઈ જાહે ને. હા હવે હાલો જઈશ. હાસે હા રાજુ બાપા એક વાત કહું. શું? તમને આટલી બધી તકલીફ છે ને, પગની ઊભા નથી થઈ શકતા, તો મને એવું લાગે છે તમને ચિકનગુનિયા થઈ ગયા છે. સોટી હું ગઈ છો? ઓલું થયું છે તમને, ઓલું થયું છે, ઓલું થયું છે. ચિકનગુનિયા તો થયો જ નથી મને. પડતા નહીં. આ ડોહાને ચિકનગુનિયા થયો છે, પણ આ ડોહો માનવા નહીં દે. રામ રામ. હે રામ રામ. હું કે ડોહા હારો? સારું છે અત્યારે તો, અત્યારે વાંધો નથી એમ તો. હે હા મને ખબર છે તમને કેવું ખારું છે. તે હું તમને એમ પૂછું છું, એવડી મોટી હોસ્પિટલમાં તમે લાઈનમાં બેઠા હતા, કરમાઈ ગયેલું મોઢું કરીને. એ તો બટા મને હમણાં સારું નથી રહેતું ને, તે મેં કીધું સારા ડોક્ટર પાસે દવા લઈ લઉં. મોટો છોકરો કે સર્જન પાસે જાવ, તે સર્જન પાસે દવા લીધી. તે રવિડા, હા તું મને ન્યા કેમ જોઈ ગયો? એમાં એવું હતું રાજુ બાપા, હું ગયો તો મારા બાની દવા લેવા મેડિકલે. હા તે બીજા માણે મેડિકલે હું ગયો ને દવા લેવા, તો મેં લઈને નીચે નજર નાખી, તા મને એને તમારું ધોરું પન્નિયું દેખાઈ ગયું. પણ એમ નહીં રાજુ બાપા, તમને શરીરમાં સારું નથી તો તમે ઈ વિભાગમાં કેમ દવા લેવા ઊભા હતા? ઈ મને ગળા હેઠે વાત ઉતરી નહીં હો. એ સર્જન છે મોટો, હા ઈ બધાય રોગનું નિદાન કરે છે. હમ બરાબર. આની પહેલા મને પેટમાં ગાંઠ થઈ હતી ને, તઈ ઈ ડોક્ટર પાસે ગયો તો. ખાલી હાથ ચાલવાના 3000 રૂપિયા લે છે, પણ નિદાન કરે હાસું. ડોસીના આંખમાં ગધેડાએ પાટું માર્યું હતું ને, તઈ આંખનું નિદાન એની પાસે જ કરાયું હતું. હા એટલે છે ને અમે ઈ ડોક્ટર પાસે જ જાય છે. હા ઠેક સારું કર્યું, કાંઈ વાંધો નહીં. દવા લઈ આવ્યા ને હા દવા લે. તો સારું. કહું છું તમે હવે હે ને મજા ન હોય તો હાલો મારી ગાડીમાં બેસી જાવ, તમને ઘર લગી મૂકી જાવ. હાલો હાલો બેસી જાવ, બેસી જાવ. નિરાયત રાખ. ભાઈના શરીરમાં તમને મેળ નથી હો, એવું દેખાય છે મને. તકલીફ તો ઘણી છે બટા, પણ કહેવાય એમ નથી. તકલીફ ઘણી છે પણ કહેવાય એમ નથી. બેહો બેહો રાજુ બાપા, કેટલી વાર હોય? આ લાકડી જાય. લે ખાલી તમે દેખાડા જ કરો, બેહતા તો નથી, મને આભલામ દેખાય છે. લે બાપા ઉભા રહ્યો. શું થાય છે? કા બેહાતું નથી તમારેથી? આ પગ જલાઈ ગયા છે ને, તે નથી મેળ આવતો, સડાતું નથી. મને ચડાવી દે. પગ જલાઈ ગયા છે? હા હિંમત કરો, હિંમત કરો. બેહો લ્યો. પગ ઊંચો કરો. બાપા બહુ કરી. એ રાજુ બાપા હરકા બેહો. ધક્કો માર. પણ તમે આમ બેસો તો હું ગાડી કેમ આકલીશ? એ પણ ઊભો તો રે, વળી પડી જઈશ તો બીજે ક્યાંક તકલીફ થાય છે. એક કામ કર બટા, મને આ બાજુથી ચડાય. અહીં પગ છે ને, ત્યાં પગ મૂકી અને ચડી જાઓ. અને આ મૂકાલો પગ, બસ તમને ચડાવી તો રહીશ જ રાજુ બાપા. મૂકો પગ. ઓહો આહા, પગ તો ઊંચો કરો. હાલે પગ ઊંચો નથી થતો. એ
એક કામ કર, તું મને લાકડી દે તો હું ટેકે સડી જાઉં. આ કાંઈ વાંધો નહીં, લ્યો રાખડી રાખો બસ. હું મારાથી બનતી મહેનત બધી કરીશ. ચલો બેહી જાઓ. ઓહ, લે. ના 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 ભાઈ, કા ઓહો. હું આયલો જઈશ બટા, મારા પગ જલાઈ ગયા છે. પણ રાજુ બાપા તમારાથી બેહાતું કેમ નથી ગાડીમાં ઈ નથી સમજાતું મને તો. આ તાવ આવ્યો છે ને એમાં શરીર જલાઈ ગયું છે. શરીર તમારું નથી જલાણું, તમારા પગ જલાણા છે. મને તો એવું લાગે છે તમને ચિકન ગુનિયા છે હો. ના, મને ચિકનગુનિયા નથી. આ તમને ચિકન ગુનિયા છે રાજુ બાપા. ખોટી વાત. લે તો કાઈ નહીં, ન માનવું હોય તો. આ ડોહાને છે ચિકન ગુનિયા, પણ મારો બેટો માનવા નથી દેતો. આ હે ને ભડકા કરીને અને તાપવામાં સમજે. અરે પાછી ઈ નથી ખબર પડતી કે આપણે આને એક પર મૂકી દઈએ એમ. આમ તો જો હાથે બગડી ગયા મારા. રામ રામ. એ રામ બાપા રામ. કેમ છો બહુ બટા? એ આર્યા જો રાજુ બાપા હે ને આ તમારા દીકરાના ધંધા જાવા હોય તાપણા કરે પછી લાકડા જો આમને મૂકીને વયા જાય. તો શું કરે બિચારા, થાકી જતા હોય અને અત્યારે ટાઈઢું એવી પડે છે ને તે બેક લાકડા હરગાવે એમાં શું ફેર પડે. વગડામાં જઈને એકાદો ભારો બાંધી આવવાનો. પણ રાજુ બાપા લાકડાની ક્યાં તાણ છે, આ સારી કોઈ લાકડા છે. પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ભડકો કરવો હોય ત્યાં સુધી કરાય, પછી ઠારી નખાય લાકડું. હવે આમ નમ હરકતું હતું નહીં ને ગા આ બાજુ આવી હોય તો. હા સાચી વાત છે, આ મૂંગા ઢોરનું ધ્યાન રાખવું જોઈએ. ઈ તો વાત છે. તે તમારો જેઠ સાયડામાં જવાનો તો એ ગયો કે નહીં? બાપા ઈ તો 15 દીથિયા વયા ગયા છે. એમ ઈ સાઈડામાં ચાલે એમ છે, બીજે ક્યાંય ન ચાલે એમ. સારું છે, પણ ઘરનો એક માણસ જો ધંધો સારો કરે છે તો આખા ઘરના રોટલા ગદરે છે. આ તારો ઘરવાળો જો લાકડા હરગાવ્યા સિવાય બીજું કાંઈ નથી કરતો. હા એને તો લાકડા હરગાવવા જન્મ લીધો છે ને, આયા લાકડા હરગાવે ને ગામમાં જઈને કોકના ઘર હરગાવે. હશે હવે ભાઈ, એનો સ્વભાવ જ એવો છે. તમારી હાહુ જેવો, તમારી હાહુએ જિંદગી આખી ઈ જ કર્યું. જો ઓલાના ઘરેથી ઓલાના ઘરે, ઓલાના ઘરેથી ઓલાના ઘરે, આખું ગામ વાતો કરે છે ને. અરે એમાં તો માર હાહરાને બીપી વધી ગયું અને 10 દી કોમા માર્યા અને આની નાની ઉપાધિમાં તો વયા હોતન ગયા. હવે ઈ બધું જવા દ્યો, થાવા કારો ઈ બધું થાય. આજનો દી લખ્યો હોય તો કાલનો દી ન થાય. આ જો હું માંદો પડ્યો છું, 1.5 મહિનો થયો. કેટલા ડાક્ટર બદલાવ્યા, કેટલા દવાખાના બદલાવ્યા, કેટલા દેશી ઉપચાર કર્યા. તમે જુઓ તો જે કહેવાય એ કર્યું, ફેર નથી પડતો. જો અરે રે તે રાજુ બાપા કઈ રિપોર્ટ બીપોર્ટ કરાવ્યા, ઓલું સીટી સ્કેન કઈક એવું કઈક આવે છે ઈ તો કરાવો, મોહણિયા કઈક થઈ ગયું હોય છે. અરે ભાઈ, મોટા દવાખાનામાં જઈને ભૂંગરામાંથી હું હરો નીકળો. ઓલું ભૂંગરું આવે છે એમાં, હા, તો એમાં હું રિપોર્ટ આવ્યો? એમાંય કાંઈ ન આવ્યો. નકર લાલ બત્તી થાય, કાંઈક તકલીફ હોય ને તો. હા. મારે તો આખા રૂમમાં લીલું અજવાળું થયું. અરે રે તો આ હું હોય છે વરી? કોણ જાણે, આ કરમ પીડા. આલ્યો એ આમાં હું દેવા આવ્યા? દેવા નથી આવ્યો. હા આ ગાવડું દોવો ને હા તઈ ગાયનું દૂધ દેજો 2 ડબ્બા. લે તી તમે ક્યાં દૂધ પીઓ છો રાજુ બાપા કોઈ દી? એ હમણાં માંદો પડ્યો ને એમાં દવા ચાલુ કરી છે, તે ડોક્ટરે સાઈસ ખાવાની ના પાડી છે. અરે રે તમારે તો કોરિયન સાઈઝ જોતી. હા, સાચી વાત. તો કાઈ વાંધો નહીં, હાલો ને બાપા તમને જ્યાં સુધી સારું થાય ને ત્યાં સુધી દૂધ લઈ જાજો હો. હા. ઉપાધિ કઈ ન કરતા. હા, રામે રામ. એ રામે રામ. એ ઉભા રહ્યો છો રાજુ બાપા? હા, તમે હાવ આવી રીતે કા હાલો છો? આ શરીર જલાઈ ગયું છે. અરે શરીર જલાઈ ગયું છે? હા તો હું શું કહું છું, હા. ડોક્ટર કે નો કે હું એમ કહું છું કે તમને નક્કી ચિકનગુનિયા થયો હશે. ના, મને ચિકનગુનિયા નથી. એટલે જા ગુનિયા નથી. આ હું ડોક્ટર હશે, ઘરના ડોક્ટર હશે કે મને ચિકનગુનિયા નથી. અરે રે હું હે ભાઈ? લે તે સૂર્યા ગાડીનો ખર્ચો કર્યો કે પછી ભાઈબંધની છે? એ ભાઈબંધની નથી, આ હમણાં લીધી ને. ખર્ચો કર્યો હમણાં મેં. તે ખર્ચો કર્યો? હા, મેં ખર્ચો કર્યો હમણાં. એમ નહીં તો આ 2 સાવી ભેગી આવી. ના ના, તો એમાં એવું છે, હાથ આમ કર્યો ના, આમ ચાવી લીધી ને તો આ એક ચાવી તો ફોર્ચ્યુનરની હાથમાં આવી તો ફોર્ચ્યુનર ઉપાડી લીધી,
પણ આ ચાવી શેની આવી ને ઈ નો ખબર પડી. હવે ગાડી નથી મળતી, ચાવી તો હાથમાં આવી ગઈ છે. છોરીઓના ધંધા કરે છે લા તું? ના ના, શોર્ટ સમયમાં હે ને પૈસા બનાવવાના. લા ચોરી કરીને જ પૈસા બનાવવાના, હું એમ કહું છું. હું કાંઈ ચોરી નથી કરતો. તા તું કેસ ને હું ઝટી લઉં છું. એ તો પડ્યું હોય ને ઉપર લઉં છું, એને ચોરી ન કહેવાય. આવડી મોટી ગાડી અને એની સાવી કઈ કોઈ આમ રેઢી ન મૂકે કઈ? ના, રેડી ન મૂકી હોય તો એ મને ખબર જ હોય કે અહીંયા પડી છે એમ, પછી ઉપર લઉં. કઈ કેના કરનો આ ગામમાં કીધું આ કઈ વસ્તુ કેમ નથી રહેતી? એટલે મોટી મોટી ગાડીઓ ને મોટી મોટી વસ્તુ હાથમાં ઉપાડી લઉં છું, એટલે હું એ ખબર હે પૈસા વાળું થવું યાર. ખટારા છે આપણા ગામમાં ડમ્ફર ની ઉપાડી લે ને? ના, ડમ્ફર ન ઉપડાય, નકર પછી ડમ્ફર નીચે આપને હુડાય ને આપને લેપો કાઢ નાખ. એમ તો તૈયાર છો તું હો. આ ગાડી જે રહી ને આ બધી બધી હે ને કેવી ગાડી કહેવાય? વીઆઈપી ગાડી કહેવાય. આ જડ્ડંગ કોઈના હાથમાં ન આવે, અને આ સાવી એવી આવે કે સાવી વગર ગાડી ન હાલે. એવું છે? તો આ ગાડી તું ઉપાડી લે તો પછી આના ઉપર કઈ પોલીસ કેસ થાય તો એ નથી કઈ થતું? એવું કાંઈ થાય નહીં આમાં. કેમ ન થાય? કેમ કે પોલીસમાં મારા કાકા હે. એટલે આ કાકાનો ફાયદો ઉઠાવીને તું ચોરીયું કરે? ના ના, કાકાનો ફાયદો ને મારો ફાયદો. કેમ કયો તો? એવું છે? હા, કેમ કે જો આ ગાડી મેં ઉપાડી લીધી, પછી એ ભાઈ જાય પોલીસ સ્ટેશને. પોલીસ સ્ટેશનમાં મારા કાકા હોય, પછી વહીવટ કરી નાખે કે ભાઈ તમારી ગાડી આવી જાય, તમારે જે કંઈ થતું હોય દઈ દેજો. પછી કાકા મારી પાસે આવે કે ભાઈ ગાડીવાળો આવી ગયો છે. પછી એમ કે ભાઈ કેટલામાં નક્કી કહેતો કે આટલામાં, બેનો અડધો અડધો ભાગ, ગાડી દઈ દેવાની. આ 50 લાખની ગાડી તું ઉપાડી લે હા તો એ બધું સેટિંગ થઈ જાય છે. હા, તો અમારી સાયકલ સોરાઈ જાય, આમાં જ નાઈ નાખવાનું ટાટા પાણી, ભૂલી જવાનું. ભૂલી જ જવાનું. હા, સાયકલમાં તો હવે શું થાય? કાંઈ ન થાય. બસો જો રૂપિયા આમાં કાંઈ ન થતું હોય તો આમાં તો કાંઈ થાય જ નહીં. કાંઈ ન થાય. હવે કેલ હાયકરા કાકાને શું બાને ચડાવે ખોટે ખોટો? એને બિચારા નોકરી કરવા દે ને. પણ તો નોકરી કઈ વધતું નથી. એને બધું વરે છે પણ તું હરવા નહીં દે. તને આ સોડાવામાંથી નવરા નહીં થતા હોય. મારે તો પછી કોઈ છે જ નહીં, મારે તો આ ધંધો કરવાનો છે. તારે ધંધો કરો ને તો ગામમાં નો કાંઈ ધંધો કરતો, ગામમાં કઈ વસ્તુ ન ઉપડવી જોઈએ, અને જેથી કરીને મારી તો હાવ ન ઉપડવી જોઈએ. તે તમારી વાડી ક્યાં આવે? મારે અહીંયા તારે શું કાંઈ ઉપાડવું છે? હાથી બાતી ઉપાડો નથી, જોવી છે વાડી. નથી જોઈ તારે? તારા પગલા અહીંયા વાડીમાં ન કરતો મારો ભાઈ હો. આ જે કરતા હોય ને ઈ કરો, બરાબર? અને તમારે ભેગું જાજી વાળું ભૂઈ ન રહેવાય. આમાં કોઈક બીજા માણસ દેખે તો લગભગ અમે ભેગા ફિટ થઈ જાય. ફિટ ન થાય. થઈ જ જાય આમાં. ફિટ થાય નહીં, સીધા ઉપાડીને બોગીમાં નાખી. તારે તો કાકા તું છૂટી જાય છે, અમારે પાસે છે કોઈ? ના, એ તો હું કહી દઉં ને કે આ ભાઈની ગાડી ચાલ્યો ચાલી. હા આ ગાડી ઉપાડી હતી. હા, એટલે સર્વિસ મારી ચાલુ. હવે મને જવા દે, માં તારી એ જાજી વાર ઊભું રહ્યો ને, ધંધીના બંધ કરી દે કર, અને મારી વાડી બાજુ દેખાતો રહો. મારે ખાતી બે બળધિયા માન છે ખાવા પીવા. આ ગાડી કોની છે ને એ નથી ખબર. હે? આ ગાડી કોની? એ મને ખબર છે તોય નથી કેવી. નથી કેવી. નકર 1 મિનિટમાં ઈ અહીંયાથી ગાયબ થઈ જાય, મને ખબર જ છે. ગાડી ન ઉપડે. હે? ગાડી ન ઉપડે. તું આ 50 લાખની ગાડી ઉપાડી લે તો આ 20 લાખની તારા માટે રમત છે. હે? એ તો ઠીક છે, પણ ઓલા આપણા ગામમાં એવી વાત સાંભળી છે શું? કે રાજુ બાપા રહ્યા હા. એને શું થઈ ગયું છે? એલા એને ચિકનગુનિયા થઈ ગયા છે, હા. પણ પરનો દીકરો માનતો જ નથી. ચિકનગુનિયા થઈ હા, ગયા. એ તો કે મને તાવના હિસાબે બધું જલાઈ ગયું છે. ચિકનગુનિયા બહુ વહરીનું. વાવરીનું પણ એને કોઈ સમજાવવું તો જોઈ ને. દવા કરવી પડે એની. ઈ હવે કઈ ગામના ભેગા થઈને કઈ સમજાવશે. આપણે કોઈને બાપનું માનતો જ નથી. હારું હાલ મારે જવું વાડીએ. તો ગામમાં ભેગા થવાના છે ને બધા? હા, એ ભેગા થાય એટલે તું પાછું ગામમાં રહી જાય. વહી જાતો ને કોકની ગાડી ઉપાડવા. મને કેજો પાછા હો. હે? મને કેજો, બોલાવજો એટલે હું આવી જાઉં. હા, ગાડી ઉપાડે ને એમ તું હે ને રાજુભાઈ નું ચિકનગુનિયા ઉપાડ લેજો. એ કઈ નક્કી નહીં. બીજુમાં હા રાજુ બાપા ને એને ચિકનગુનિયા જ છે હો. તમને શું લાગે? ભાઈ, મેં કીધું ચિકનગુનિયા નથી તો કે રિપોર્ટ કરે. મેં કીધું અલગથી રિપોર્ટ કરાય તો કે એવું કાઈ ન હોય. તને હું કીધું? મેં એને ઈ કીધું દૂધ લેવા આવ્યા તો કે સાસ પીવાના ડોક્ટરે ના પાડીશ મેં રિપોર્ટ કરાવ્યો. હા, ઈ કે લાંબા લાંબા ભૂંગરામાં ઘેરો કોઈ કાઈ ન આવ્યું. મેં તો કીધું ચિકનગુનિયા છે તમને, તો કે ના રે ના. તને એ મારા ઘરે આવ્યા હતા ઈ કે તારા બાપાએ ઓલી અમદાવાદથી દવા મંગાવી હતી ને દેશી વહોડિયા ને ઈ મારે મંગાવી છે. મેં કીધું રાજુ બાપા ચિકનગુનિયા ની છે તો કે મારે કઈ ચિકનગુનિયા નથી, પગ જલાઈ જાય છે અને
તને શું કીધું? મને જ કે તાવ આવ્યો એના હિસાબે ગુડા પકડાઈ ગયા, પણ મને તો ચિકનગુનિયા જ લાગે છો. આ ચિકનગુનિયા છે એવી સાબિતી કરવા માટે બીજુંમાં આપણે એની પાસે શું કરાવવું પડશે? જો મારી વાત ધ્યાનથી સાંભળો. સાંભળી લીધું? હા. જો હવે છે ને મેં કીધું ઈ પ્રમાણે હાંજે પ્રોગ્રામ ગોઠવી નાખવાનો, બધા એની ઘરે પગી જાય. હું કાંઈ વાંધો નહીં. હાલો બીજું કાકી એ ઉભા રહ્યો. આમ જો ટાટિયા ઉષા કરીને હોતો છે, કેમ કે ટાટિયા તૂટતા હશે. 100% આને છે ને ચિકનગુનિયા છે, પણ માનતો નથી. હાલો એ રાજુ બાપા ઉભા થાવ. ભીત પકડી લ્યો. ક્યાં ગયા બધાય? વાડીએ ગયા છે. એ કાલની ખાટી સાઈસ વહી હતી ને તો લાવી સાવ. તમને કઢી બહુ ભાવે ને, ખાટી સાઈસ ની કઢી સારી થાય તો લ્યો, કઢી બનાવી નાખજો. એ રાજુ બાપા, તમને મજા નથી, તમને દિલમાં ફૂર્તી નથી ને, તમારા માટે લીંબુ લેવો, લીંબુ શરબત પીજો એટલે મજા આવી જાય. રાજુ બાપા આમ જોવો, તમને ખાટિયા ઢોકરા બહુ ભાવે ને એટલે તમારા હાટુ ઢોકરા લઈ આવીશું. રાજુ બાપા આમાં જો કાસા ટમેટા છે, કાસા ટમેટાને સંભારો કરજો તો બહુ ભાવે છે ને. મેળે આવી ગયું રાજુભાઈ, તો મારે કાલ ચોટીલા હાલીને જવાનું, ભેગા તો આવજો. એ રાજુ બાપા, આ બધાય છે ને ભાવતા ભોજન તમારા લાવ્યા છે, તો બે મોઢે ખાવા માંડો ને, હેન ઘોડા જેવા થઈ જાવ. વાહે હું પડી ગયા છો તમે બધાય. કા એ હું આ કાઈ ખાઈ નથી હગું એમ. કેમ? મને ચિકનગુનિયા થયો છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વેજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુનિલ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.